એક કહેવત આપણે ગુજરાતીમાં બહુ પ્રચલિત છે, ડોક્ટર એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. તો આ તમે કેટલી રિલેવન્ટ લાગે છે, યોગ્ય છે, કેવી રીતે છે? ડૉક્ટર એ ભગવાનનું સ્વરૂપ છે. ખરેખર તો અમે માણસ જ છીએ, પણ ભગવાને એક અમને તાકાત આપી છે કે જસ્ટ દર્દીને અમે ટ્રીટમેન્ટ કરીને એને પાછા હેલ્ધી બનાવી શકીએ. એટલે ભગવાનનું આ કક્ષ તો આપણે ન જ લઈ શકીએ, કોઈ ડૉક્ટર ના લઈ શકે. પણ બે વાઇસ વર્સા છે એમાં કે માનો જે ડૉક્ટર્સ ક્રિટિકલ કન્ડિશનમાં પેશન્ટ કોઈ આવે છે, ડૉક્ટર્સ એને જોવે છે અને અમે એને સાજા કરીએ છીએ અને પાછા હેલ્ધી થાય છે, તો એના માટે અમે ભગવાન જેવા લાગીએ છીએ. અમને મોઢા પર કહે છે કે સાહેબ તમે ભગવાન જેવા છો અમારા માટે. મોટી ઉંમરના માજી હોય ને એમના સનને કંઈ બીમારી થઈ હોય તો અમને આશીર્વાદ પણ ઘણા બધા આપે છે, આશીર્વાદ એ મળે છે અમને. અને આ જ વસ્તુ ક્યારેક કોઈ ક્રિટિકલ કેસમાં માનો કે રોંગ ગઈ કે પેશન્ટ એક્સપાયર થયું તો સામે અમને ભગવાનને પણ એક ડાકુ જેવા સમજે છે કે પૈસા લૂંટવા માટે આ કરે છે, આવું છે. પણ કહેવત છે કે ભગવાનનું સ્વરૂપ છે. ખરેખર અમે ભગવાન નથી, પણ અમે કોશિશ કરીએ છીએ કે જેમ બને એમ લોકો હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે અને એની બીમારીઓમાંથી બહાર આવે. ઓકે, નેક્સ્ટ આપણે એ વાત કરીએ કે ડોક્ટર અને પેશન્ટ આ બેની વચ્ચેનો રિલેશન કેવો હોવો જોઈએ? ઓકે, પોઈન્ટ સારો છે અને અત્યાર માટે તો ખાસ જરૂરી છે. કારણ કે આજથી તમે અમુક વર્ષો પહેલાંની વાત કરીએ તો પેશન્ટ છે ને ડૉક્ટર પર બધી જ ભરોસો ટોટલ મૂકી દેતો હતો કે જે ડૉક્ટર્સ કે એ સાચું, જે દવા આપે આપણે પી લેવાની, બરાબર. અત્યારે એમાં ઘણો બધો ચેન્જીસ આવ્યો છે કે બે રીતે વાત કરું તો પહેલાં દર્દીના પર્સપેક્ટિવથી જોઈએ આપણે તો દર્દીને જ્યારે અમારી સામે ચેર પર બેસે ત્યારે શંકાની નજરથી બેસે છે. જ્યારે ફર્સ્ટ ટાઈમ આવતા હોય ત્યારે અમારી સાથે રેપો બંધાયો ના હોય બરાબર, ત્યારે કે ડૉક્ટર સાચું ડાયગ્નોસ કરશે, સાચી ટ્રીટમેન્ટ આપશે, કોઈ એક્સ્ટ્રા રિપોર્ટ તો નહીં કરાવે ને. આ એક શંકા કુશંકા એના મનમાં હોય છે. એટલે દર્દીએ ઓલવેઝ એ વસ્તુ ન રાખવી જોઈએ, ડૉક્ટરો પર ભરોસો રાખવો જોઈએ. બીજું, ડૉક્ટર તરફથી વાત કરું તો ડૉક્ટરનો બિહેવિયર એવો હોવો જોઈએ કે દર્દીની વાતચીતમાં દર્દી ખુલીને પણ એ બધા પ્રશ્ન કહી શકે, એની બધી તકલીફો કહી શકે. ઘણી વખત દર્દીને હોસ્પિટલનું નામ સાંભળીને કે ડૉક્ટરનું નામ સાંભળીને અડધો તો બી જતો હોય છે. ત્યાં જાશું, ત્યાંનું એટમોસ્ફિયર કેવું હશે, સાહેબ કેવા હશે, સૂટ બૂટ ટાઈ બાય પહેરી હશે તો આપણે શું બોલશું. પણ નોર્મલી ડૉક્ટર્સનો પણ એટલો જ રોલ છે આ રિલેશન જાળવવામાં, એ પ્રોપર કાઉન્સેલિંગ, એની બધી વાત સાંભળી દર્દીની અને એમને જેમ બને એની તકલીફો બહાર કહેવાનો મોકો આપવો જોઈએ. અને એ શ્રદ્ધા બેસે દર્દીને કે આ ડૉક્ટર્સ મને સાંભળે છે, મારી બધી તકલીફો સમજે છે અને પ્રોપર કાઉન્સેલિંગ કરે છે, તો એના પછીનો જે રેપો છે એ રેપો પછી કાયમ માટે જળવાઈ રહે છે. એટલે ટૂંકમાં કહું તો પહેલાં એવું હતું કે દર્દી બેસીને તરત ભરોસો મૂકી દેતો હતો. અત્યારે અમારા દર્દીનો ભરોસો ખેડવા માટે અમારે 2-3 વિઝિટની જરૂર પડતી હોય છે. ત્યાર પછી એને એમ થાય છે કે એ ડિસાઇડ કરે છે કે ના આ ડૉક્ટર ઓકે છે, આની સાથે હું હવે લાઈફ ટાઈમ મારા ફેમિલી ડૉક્ટર તરીકે આને માનીશ. ઓકે. આમાં એક પણ એ જોયું છે કે ડોક્ટરની ટૂંકમાં ઓપીડીની બહાર લાઈન બહુ લાંબી હોય છે, તો ટાઈમ પણ એટલો બધો આપી શકવો કે ન આપી શકવો એ પ્રશ્ન જઈને રહે છે મેજોરિટી. આજે હું પબ્લિકલી વાત કરું કે હું ડોક્ટર નથી, હું પેશન્ટ છું, તો મારા માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે તમે ટાઈમ આપો, પણ તમારા માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે તમે ટાઈમ આપો. સિચ્યુએશન એવી છે કે બારે લાઈન લાગેલી છે, તો આનું થોડુંક ડિસબેલેન્સ નહીં થઈ જાય? હા, એમાં એવું છે કે મારા પર્સનલ વાત કરું તો મોસ્ટલી અમે દરેક દર્દીને એપોઇન્ટમેન્ટ સિસ્ટમથી જ બોલાવે છે કે જે પેશન્ટ ક્રિટિકલ નથી, સિરિયસ નથી, જે નોર્મલ ડાયાબિટીસ પેશન્ટ કે રૂટીન ઓપીડીમાં બતાવવા આવીએ છીએ તો એના માટે અમે એપોઇન્ટમેન્ટ સિસ્ટમ જ કરીએ છીએ. એટલે કે દરેક દર્દીને અમે પ્રોપર ટાઈમ આપી શકીએ. અને દર્દીને આ કેવું છે કે માનો તમે મને બતાવવા આવ્યા, તમને એકવાર ખબર પડી કે સાહેબ સાંભળે છે, કાઉન્સેલિંગ કરે છે, થોડોક ટાઈમ લે છે પણ બધું કરે છે, તમે તમારા રિલેટિવ્સને તમારા ફ્રેન્ડ સર્કલમાં વાત કરશો તો મોટાભાગના દર્દીઓ પછી જે દર્દીનો બિલ્ડઅપ થાય છે રેપો, એવું સમજીને જ આવે છે કે સાહેબ ટાઈમ લે છે, થોડુંક કાઉન્સેલિંગ કરશે, વાત કરશે, એ લોકો વેઇટ કરે છે. અને એક મોનિટરી બેનિફિટ જોઈએ કે ફટાફટ બધા પેશન્ટો જોઈએ ને જેમ બને એમ વધારે પેશન્ટ જોઈએ, એ ગોલ એક કન્સલ્ટન્ટ લેવલે તો ના આવવો જોઈએ. એટલે તમે લિમિટેડ પેશન્ટ જુઓ પણ વ્યવસ્થિત જુઓ, લોંગ ટર્મ તમને એનો બેનિફિટ ઘણો મળે. હવે જનરલ ડોક્ટરના બારામાં જે તમે અગાઉ એક મોટી સ્ટેરી પણ એવી રીતે મિસકન્સેપ્શન, ખોટી ધારણાઓ બાંધેલી છે કે ભાઈ આ વ્યક્તિ પાસે જાશું, આ ડૉક્ટર પાસે જાશું, અથવા તો એવી ધારણાઓ છે કે ભાઈ અહીંયા જાશું તો આપણે હેરાન થશું. તો આના વિશે તમે શું થોડુંક હાઇલાઇટ કરશું કે એવી સિચ્યુએશન ઊભી થયેલી છે અત્યારે માર્કેટની અંદર કે જાશે એટલે કપાઈ જ જશે, એનાથી બચાવવા માટે શું આપણે કહી શકીએ? એમાં એવું છે કે
માનો કોઈ દર્દીએ પોતાના રિલેટિવ્સ પાસેથી કોઈ એમના ગ્રુપ સર્કલમાંથી વાતો સાંભળી હોય કે પર્ટિક્યુલર જગ્યાએ જઈએ તો ત્યાં આવું થાય છે, પર્ટિક્યુલર જગ્યાએ કોઈ ન્યૂઝ સાંભળતા હોય છે. પણ ડૉક્ટરે ને ખાસ દર્દીએ પોતે ડિસાઇડ કરવું જોઈએ કે પહેલાં મારે ક્યાં જવું. એકવાર એક્સપિરિયન્સ લે એમને ઓટોમેટિક ખ્યાલ આવે. બીજું એક છે કોર્પોરેટ કલ્ચર, જી જે અત્યારે કોર્પોરેટ કલ્ચર ખૂબ વિકસ્યું છે. એ દર્દીની એક્સપેક્ટેશન એવી હોય છે કે મને હોટલ જેવી હોસ્પિટલ જોઈએ, મને 2 લોકો આવીને પાણીનું પૂછે, રૂમમાં મને બધી સગવડ મળવી જોઈએ, ફ્રીજ જોઈએ, ટીવી જોઈએ. તો આવી અમુક વસ્તુઓ માટે દર્દીની એક્સપેક્ટેશન હોય છે. તો એ પ્રમાણે પછી એનું બિલ ઓવર બિલિંગ થતું હોય છે. એમને જેટલી સગવડો માગે એ પ્રમાણે બિલિંગ થતું હોય છે. એમ ડીસ ના એક્સ્ટ્રા ચાર્જ. યસ, એક્સ્ટ્રા ચાર્જ દરેક વસ્તુમાં થતા હોય છે કે તમને હોટલ જવું જોઈએ તો એના ચાર્જીસ થતા હોય. તો એ પ્રમાણે પછી જ્યારે બિલ આવે છે ત્યારે દર્દીને એક્સપેક્ટેશન નથી હોતી. ત્યાં તો કોઈક ને કોઈક કારણસર ક્યારેક એવું થાય છે કે હોસ્પિટલ એને પહેલેથી ચાર્જો નથી સમજાવતા. આ તો દર્દી પૂછતો નથી કે ભાઈ મારે પર રૂમ લઈશ તો મને શું ભાડું થશે, ડૉક્ટરને વિઝિટિંગ ચાર્જ કેટલો છે. જો આ બધું ટ્રાન્સપરન્ટ હોય પહેલેથી તો મોટેભાગે પ્રોબ્લેમ થતો નથી અને દર્દીને ટ્રસ્ટ બેસે છે. અને એક દર્દીની પણ ફરજ છે કે કોઈ પણ જગ્યાએ હોસ્પિટલમાં એડમિટ થવું કે બતાવવા જવું એમને એકવાર ચાર્જીસ પૂછવા જોઈએ. પછી એમને ડિસિઝન લેવું જોઈએ કે મારા માટે યોગ્ય છે કે નથી. અત્યારે નેક્સ્ટ એક ક્વેશ્ચન આવે છે કે અત્યારના જે યંગસ્ટર છે એની સિમ્પલ કોમન મિસ્ટેક્સ હેલ્થને લઈને કે એ રૂટીન સવારે ઉઠે સાંજે સૂવે ત્યાં સુધીમાં શું એવી જનરલ મિસ્ટેક્સ કરી નાખે છે જેના કારણે નાની નાની એજમાં બહુ મેજર ડિસીઝ જે આપણે સાંભળ્યું હતું મારા પપ્પા કે દાદા વખતે કે 80 પછી આવે, 70 પછી આવે, એ બધું અત્યારમાં આવવા માંડ્યું છે. તો એના માટે શું એવી કોમન મિસ્ટેક્સ છે જે કરે છે એ લોકો? પહેલી મિસ્ટેક તો એ છે કે નોલેજ ફ્રોમ ગૂગલ. બરાબર છે, એ ફર્સ્ટ મિસ્ટેક છે કે ગૂગલિંગ કરીને એમને કોઈ સિમ્ટમ્સ આવે, એમને કોઈ લક્ષણ આવે તો ગૂગલ કરે. હવે ઓલવેઝ નેટ પરની જેટલી માહિતી હોય છે બધી ઓથેન્ટિક નથી હોતી. ઓથેન્ટિક હોય છે તો ક્યાંથી લેવી એ એમને ખ્યાલ નથી હોતો. તો નોર્મલ મિસ્ટેક તમે કહીએ તો એક તો લાઈફસ્ટાઈલ, કે અત્યારની ઓલમોસ્ટ 80% પીપલની લાઈફસ્ટાઈલ એવી છે કે જે હેલ્ધી નથી. સ્ક્રીન ટાઈમ, બરાબર છે, રાત્રે મોડા સુધી જાગવું. સૌથી મોટું તો એ છે કે રાત્રે તમે લેટ નાઇટ જાગો છો અને સવારે લેટ ઉઠો છો. પહેલું જ તમારું પ્રોબ્લેમ ત્યાંથી શરૂઆત થાય છે. બીજું ફૂડિંગ, કે તમે ફાસ્ટફૂડનો એટલો બધો યુઝ કરો છો, હેલ્ધી ડાયટ તમે લેતા નથી. બેઠાડું જીવન, કે તમે એક્ટિવિટી તમારી કંઈ નથી, તમે ઓફિસ વર્કમાં આવો છો તો ઓફિસે. બરાબર. એટલે આ 3 પોઈન્ટ આપણે કહીએ તો એક ડાયટ, એક એક્સરસાઇઝ અને એક સ્ક્રીન ટાઈમ, 3 મેજર ફેક્ટર છે કે જે ઓલમોસ્ટ જોવા જઈએ તો જે પહેલાં નહોતા કરતા, જેમ કે 60 વર્ષ પછીનાની વાતો કરીએ, એ લોકોને મોબાઈલ સિવાય ખબર નથી. હવે એના હાથમાં મોબાઈલ આવે છે તો એ લોકો પણ એડિક્ટ થઈ ગયા છે કે સ્ક્રીન ટાઈમ વધારે કરવું. એટલે આ વસ્તુ એવી છે કે સુધારવી જોઈએ દરેક લોકોએ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવી જોઈએ, જેથી કરીને જે રોગો પેલા મોટી ઉંમરે આવતા જે હવે અત્યારે ન આવે, નાની ઉંમરે આપણને એનો શિકાર ના બને. ઓકે, હવે આ સિમ્પલ કોમન મિસ્ટેક્સની વાત કરી, એને લઈ પેરેલલ જેમ કે એક વસ્તુને તો અત્યારે ગૂગલની ઇન્ફોર્મેશન આપણે લેવી નહીં અથવા તો ટાળવી જોઈએ એવી વસ્તુ થાય. પણ હવે એની સિમ્પલ કોમન કરેક્શન શું કે એ કરેક્શન નાના માઇનોર કરેક્શન કરે તો એની જીવનમાં ઘણો સુધારો આવી શકે એમ છે.